નમસ્કાર મિત્રો, મારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો। જી આ મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ફરી યુદ્ધ ફાટી નીકળ્યું, 14 લોકોના મોત। વિગતવાર વાત કરીએ તો ઇઝરાયલ અને લેબનોન વચ્ચે ત્યારે યુદ્ધ વિરામ વચ્ચે ફરી યુદ્ધ ફાટી નીકળ્યું છે। યુદ્ધ વિરામ છતાં ઇઝરાયલ લેબનોનના સરહદી વિસ્તારોને નિશાન બનાવવાનું ચાલુ રાખે છે। મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રવિવારે દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલ હુમલામાં 14 લોકો માર્યા ગયા અને 37 ગંભીર રીતે ઘાયલ થયા। ઇઝરાયેલી સૈન્ય અનુસાર ત્યારે હવાઈ હુમલામાં દક્ષિણ લેબનોનમાં હિઝબુલ ત્યારે સભ્યો તે ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા। જી આ મિત્રો, અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।